અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના ડુમ્બસ ગામમાં ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે ભારે ધમાલ સર્જાઈ હતી। એક જ જૂથના બે સમુદાય વચ્ચે પથ્થરમારો થયો હતો। ડુમ્બસમાં મોડી રાત્રે નીકળેલા વરઘોડામાં ગીત વગાડવા બાબતે ઝઘડો થયા બાદ પથ્થરમારા સુધી પહોંચ્યો હતો। આ ઘટનામાં અમુક મહિલાઓ સહિત યુવકો ઇજાગ્રસ્ત થયા હતા। બનાવ અંગે સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો તો પોલીસે આ ઘટનામાં સામસામે રાયોટિંગ અને હત્યાના પ્રયાસોનો ગુનો નોંધી 14 જેટલા શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વધુમાં જણાવ્યું હતું કે બંને સમુદાય વચ્ચેના ઝઘડામાં સામસામે પથ્થરમારો અને હાથમાં આવે તે લાકડા કે સામાન એકબીજા પર છૂટા ફેંક્યા હતા। ઘટનામાં બંને પક્ષોના લોકોને માથામાં પગમાં ઈજાઓ અને હાથમાં પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનામાં પુરુષો સહિત અનેક મહિલાઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી। ત્યારે બનાવ અંગે મોડી રાત્રે પોલીસે 25થી વધુ લોકોની અટકાયત કરી અલગ અલગ પોલીસ મથકોએ લઈ ગઈ હતી। મામલો ફરી નગરમાં આવે તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રાખ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન કર્યું હતું। વચ્ચે રાયોટિંગનો બનાવ બન્યો હતો। પોલીસે તેમાં તુરંત હાજર ત્યાં આગળ આવી કાર્યવાહી કરી ટોટલ 14 આરોપીઓને અટક કરેલા છે તથા બંને ટોળા વિરુદ્ધ 307, 143, આઈપીસીની 143, 147, 148, 427, 504, 506(2) જીપીએક 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે। બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ રાખી છે તથા ઓલરેડી બંદોબસ્ત પૂરતી સંખ્યામાં 100 પોલીસનો બંદોબસ્ત ઓલરેડી લગાવી દેવામાં આવ્યો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।